મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને અંગ્રેજો ભારતમાં જે સર્વોપરી બન્યા એના માટેની થોડીક માહિતી પ્રાપ્ત કરી. હવે અહીંયા આપણો ત્યાર પછીનો ટોપિક છે કંપની શાસનનો વિકાસ. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ શાસનમાં આવી, સત્તા ઉપર આવી બંગાળ, પછી એ પોતાનો વિકાસ કઈ રીતે કરે છે એના વિશે પણ થોડીક બાબતો અહીંયા આપી છે. જેમ કે એ સમયગાળા દરમિયાન અંગ્રેજોએ એક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં, જેને નિયામક ધારો કહેવાય છે. એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ પણ આપણે કહી શકીએ, નિયમોને આધીન. હવે આ ધારા મુજબ બાબત એવી હતી કે જે પણ વ્યક્તિ બંગાળનો નવાબ બને, ઈસવીસન 1773 પછી નિયામક ધારો, એટલે જે પણ વ્યક્તિ બંગાળનો નવાબ બને એ વ્યક્તિ જે છે એને ગવર્નર જનરલ તરીકે ઓળખાતો. ટૂંકમાં કહીએ તો કંપની જે છે એના જે રાજકીય હિતો છે એ સિદ્ધ કરવા માટે કે એમના વેપારી હિતો છે એ સિદ્ધ કરવા માટે આ એક ધારો પસાર કરવામાં આવ્યો હતો, જેને નિયામક ધારો અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે ગવર્નર જનરલ બનાવવામાં પાછળ એમનો હેતુ જે છે એ જ્યાં જે જગ્યાએ ભારતમાં અંગ્રેજો સર્વોપરી હતા, જે જગ્યાએ એમની વેપારીઓ કોઠી હતી, અહીંયાનો જે નિર્ણય છે એ કોણ લે? તો કે ગવર્નર જનરલ. જે પણ બંગાળનો ગવર્નર હોય એ ગવર્નર જનરલ અહીંયાનો નિર્ણય લે. હવે ઈસવીસન 1773 પછીથી ભારતના જેટલા ગવર્નરોએ કંપની શાસનમાં સત્તા ઉપર આવ્યા છે અને જે વિસ્તાર કર્યો છે એના વિશે જો ટૂંકમાં માહિતી મેળવીએ તો ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ જો કોઈ હોય તો એ હતા વોરન હેસ્ટિંગ્સ. હવે વોરન હેસ્ટિંગ્સના જો સમયગાળાની વાત કરીએ તો ઈસવીસન 1774 થી લઈ અને ઈસવીસન 1786 સુધી એ સત્તા ઉપર રહ્યા. ટૂંકમાં કહીએ તો એમણે 12 વર્ષ ગવર્નર જનરલ તરીકે રહ્યા. હવે વોરન હેસ્ટિંગ્સ જે છે એ સત્તા ઉપર આવ્યા અને કેવા પ્રકારના એમણે પગલાં ભર્યા કે જેને કારણે જે કંપની શાસન જે છે એનો વિકાસ થાય. તો એના વિશે જોઈએ તો વોરન હેસ્ટિંગ્સ જે છે એ પ્રથમ ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ એ સમયગાળા દરમિયાન પ્રથમ મરાઠા વિગ્રહ વોરન હેસ્ટિંગ્સના સમયમાં થયો તો એ સમયે આજુબાજુના વિસ્તારમાં મરાઠાઓનું પ્રભુત્વ વધારે હતું, તો એ મરાઠાઓ સાથે યુદ્ધની સ્થિતિ જે છે વોરન હેસ્ટિંગ્સના સમયમાં થઈ હતી. અને આ સ્થિતિ દરમિયાન અંગ્રેજો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા. ત્યારબાદ બીજો મૈસૂર વિગ્રહ, એ સમયે મૈસૂર વિગ્રહમાં મુખ્ય હૈદર અલી સામે પણ વોરન હેસ્ટિંગ્સના સમયગાળા દરમિયાન યુદ્ધ થયું હતું. એટલે કે આવા નાના યુદ્ધો કે વિગ્રહો એ સમયે જોવા મળ્યા હતા, જેને વિગ્રહ તરીકે પણ ઓળખાય છે. તો આવી રીતે વોરન હેસ્ટિંગ્સ જે છે એ સત્તા ઉપર આવ્યો અને એને રાજ્યમાં કંપનીનો શાસનનો વિકાસ વધારવા માટે અથાગ પ્રયત્ન હાથ ધર્યા. ત્યાર પછી સત્તા ઉપર અન્ય એક ગવર્નર આવે છે, કોર્નવોલિસ
સત્તા ઉપર આવે છે ઈસવીસન 1786 થી લઈ અને 1793, એટલે કે એ પણ 7 વર્ષ શાસન કરે છે. કોર્નવોલિસ પછી અન્ય એક વ્યક્તિ આવે છે સર જોન શોર. હવે આ બધા ગવર્નરો વિશેની જે ટૂંકમાં માહિતી છે પાઠ્યપુસ્તકમાં આપી જ છે, એના વિશે આપણે ત્યારે જોશું. એટલે કે 1793 થી લઈ અને 1798, એટલે કે 5 વર્ષ સુધી સર જોન શોર સત્તા ઉપર આવે છે. ત્યાર પછી અન્ય ગવર્નરની વાત કરીએ તો રિચર્ડ વેલેસ્લી સત્તા ઉપર આવે છે. એ પણ સત્તા ઉપર આવતાની સાથે જ સહાયકારી યોજનાઓ, જેમ કે કોર્નવોલિસ છે ની કાયમી જમાબંધી નામની પ્રથા હતી. આપણે સર જોન શોરની વાત કરીએ તેમની તટસ્થતાની નીતિ છે એ મુખ્યત્વે છે. તો વેલેસ્લી જે છે એની સહાયકારી યોજના, એટલે કે 1798 થી લઈ 1805 સુધી એ સત્તા ઉપર રહે છે અને 7 વર્ષ સુધી એ ગવર્નર જનરલનું જે પદ છે એને સંભાળે છે. હવે અહીંયા ફરી પાછો કોર્નવોલિસ રિપીટ થાય છે. લોર્ડ કોર્નવોલિસ ફરીથી સત્તા ઉપર આવે છે 1805, અને એ પૂરું 1 વર્ષ પણ શાસન કરતા નથી અને 1805માં જે ફરી પાછા પોતાનો પદનો ત્યાગ કરે છે. હવે ત્યાર પછી સત્તા ઉપર આવશે જ્યોર્જ બેરલોવ. હવે જ્યોર્જ બેરલોવ જે છે એ 2 જ વર્ષ સત્તા ઉપર રહે છે 1805 થી 1807, અને ત્યાર પછી આવશે લોર્ડ મિન્ટો જે 6 વર્ષ 1807 થી 1813 સત્તા ઉપર રહે છે, ગવર્નર પદને ભોગવે છે. ત્યાર પછી લોર્ડ મિન્ટો પછી આવશે માર્કસ હેસ્ટિંગ. હેસ્ટિંગ્સ અને હેસ્ટિંગ એ બંનેમાં ફેર છે. પેલા ઉપર હતા એ વોરન હેસ્ટિંગ્સ હતા અને આ છે એ માર્કસ હેસ્ટિંગ છે. હવે 1813 થી લઈ અને 23 સુધી, એટલે કે 10 વર્ષ સુધી ગવર્નર પદે ભોગવે છે. અને ત્યાર પછી છેલ્લે જે ગવર્નર વધે છે એ છે લોર્ડ આર્મહેસ્ટ. તો આવી રીતે ગવર્નર પદ, એટલે કે ગવર્નર જનરલ, જે પણ બંગાળનો ગવર્નર હોય એ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ. આવું રેગ્યુલેટિંગ એક્ટ, એટલે કે નિયામક ધારાને આધારે નક્કી થયું હતું. પણ એ 1774 થી લઈ અને 1828 સુધી જ હતું, 9 ગવર્નર સુધી. ત્યાર પછી ઈસવીસન 1833માં એક નવો એક્ટ જાહેર થયો, ચાર્ટર એક્ટ, કે બંગાળનો ગવર્નર હોય એ જ ગવર્નર જનરલ એવું નહીં, પણ સીધો જ એક ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવે એવો એક ચાર્ટર એક્ટ છે. એ મુજબ ભારતના ગવર્નર જનરલ જે છે એ જાહેર કરવામાં આવતા, અને એના વિશે આપણે વિસ્તૃત વાત અત્યારે નહીં કરીએ, ટૂંકમાં થોડીક વાત કરીએ તો એ ચાર્ટર એક્ટ મુજબ ઈસવીસન 1828 થી લઈ અને 1835 7 વર્ષ સુધી ભારતનો પ્રથમ ચાર્ટર એક્ટ મુજબનો ગવર્નર જનરલ જો કોઈ હોય તો એ હતા વિલિયમ બેન્ટિંગ. એ પણ ઘણી વખત પૂછાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સર ક્યારેક વોરન હેસ્ટિંગને પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે, તો ક્યારેક વિલિયમ બેન્ટિંગને પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે. પણ નિયામક ધારા મુજબ પ્રથમ ગવર્નર જનરલ કોઈ હોય તો એ છે વોરન હેસ્ટિંગ્સ. અને જે આપણે અત્યારે જોયું ચાર્ટર એક્ટ
ઈસવીસન 1833 થી લાગુ પડે છે એ મુજબ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોઈ હોય તો એ હતા વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછી પેલા લોર્ડ ઓકલેન્ડ, લોર્ડ એલેનબરી, ત્યાર પછી લોર્ડ હાર્ડિઝ જેવા અલગ અલગ ગવર્નરો આવે છે. તો એ સમયગાળા દરમિયાન અન્ય જે 6 ગવર્નર છે, જેમ અહીંયા 9 ગવર્નરનો સમાવેશ થયો છે, એમ ચાર્ટર એક્ટ મુજબ એવા 6 ગવર્નરો જે છે એ રહી ચૂક્યા છે. એમાં છેલ્લે ડેલ હાઉસી એટલે કે વિલિયમ બેન્ટિંગ તો મેઇન હતા, મુખ્યત્વે ઉદારમતવાદી વલણ ધરાવતા. ત્યાર પછી ડેલ હાઉસી આવ્યો અને એને પણ પોતાની અલગ અલગ નીતિઓ દ્વારા ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કર્યા. અને છેલ્લે લોર્ડ કેનિંગ નામના ગવર્નર જે છે એ સત્તા ઉપર હતા. પણ 1857 પછી ભારતમાં એક વિપ્લવ થયો હતો, સંગ્રામ થયો હતો, જેના વિશે પણ તમે ધોરણ 8માં ભણી ગયા છો. તો એ વિપ્લવ બાદ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલ્યું ગયું અને ભારતમાં શાસન જે છે સીધું જ ઇંગ્લેન્ડમાં જે બ્રિટિશ તાજ છે એના હેઠળ મુકાઈ ગયું હતું. તો એના વિશે પણ માહિતી આપી છે. હવે આપણે પાઠ્યપુસ્તકના આધારે થોડીક ચર્ચા કરીએ આ કંપની શાસનના વિકાસ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ ચર્ચા કરી અલગ અલગ પ્રકારના ગવર્નરોની, હવે અહીંયા કંપની શાસનના વિકાસમાં એ જ ગવર્નરો પોતાનો વિકાસ, કંપનીની જે સત્તા છે ને કેવી રીતે સર્વોપરી બનાવે છે એના વિશે પણ વાત કરી છે. જોઈએ કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ પણ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ્સ જે સમયગાળો છે 12 વર્ષ સુધી એમણે ગવર્નર પદ ભોગવ્યું છે. એ સમયગાળા દરમિયાન મરાઠાઓ અને મૈસૂર વિગ્રહમાં કંપનીની જે મુશ્કેલીઓ છે એ થોડીક વધી ગઈ હતી. પણ ત્યાર પછી સત્તા ઉપર આવે છે કોર્નવોલિસ. જોઈએ એના વિશે પણ. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. કોર્નવોલિસ સત્તા ઉપર આવ્યો. એ સમયગાળા દરમિયાન ટીપુ સુલતાન જે મૈસૂરનો વાઘ ગણાય છે એની સાથે ત્રીજો જે મૈસૂર વિગ્રહ છે એ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. હવે એ સમયગાળા દરમિયાન અંગ્રેજો જે છે એને મદદ લીધી. કોની? તો કે મરાઠાઓની અને હૈદરાબાદનો જે નિઝામ છે એની. અને અંતે ટીપુ સુલતાનની હાર થઈ અને એને સંધિ સ્વીકારવાની ફરજ પડી. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં માહિતી આપી છે કોર્નવોલિસ બાદ જે સત્તા ઉપર આવે છે એના વિશે. કોર્નવોલિસ બાદ સર જોન સોર ગવર્નર જનરલ બન્યો. તેને અપનાવેલી જે તટસ્થતાની નીતિ છે એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જોન સોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોર્નવોલિસ બાદ સત્તા ઉપર આવે છે સર જોન સોર. પણ સર જોન સોર તટસ્થતાની નીતિ અપનાવે છે. કેવી? તટસ્થ, અડગ. કે ભાઈ કંપની શાસનનો વિકાસ નથી કરવો અને છે એને જવા પણ નથી દેવું. જે છે એ બરોબર છે, આવી એક વિચારધારા. જેને કારણે એ સમયગાળા દરમિયાન જે કંપની શાસનની પ્રતિષ્ઠા છે થોડીક નબળી પડી હતી
અને મરાઠાઓ છે એ થોડાક વધુ શક્તિશાળી બન્યા હતા. આથી જોન સોર પછી સત્તા ઉપર ગવર્નર પદે આવે છે વેલેસ્લી. તો એ વેલેસ્લી ઉપર કંપનીને સાચવવાની અથવા તો સર્વોપરી બનાવવાની જે જવાબદારી છે એ વધુ પ્રમાણમાં આવે છે. અને વેલેસ્લી અપેક્ષા મુજબનું કામ પણ કરે છે અને એક યોજના દાખલ કરે છે જેને કહેવાય છે સહાયકારી યોજના. એના વિશે પણ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. વેલેસ્લીની સહાયકારી યોજના કે આજુબાજુના રાજ્યોને મદદ કરવાના હેતુથી રાજ્યના આંતરિક બાબતોમાં દખલગીરી અને હસ્તક્ષેપ કરવો, અને ક્યારેક જો નાણાકીય જરૂર પડે તો નાણાકીય કે રક્ષણના બહાના હેઠળ પણ પોતાનું સૈન્ય મોકલી અને જે તે પ્રદેશમાં વેપાર કરવા માટે કરમુક્ત વેપાર કરવો, કે પછી રક્ષણના બહાના હેઠળ એ જે તે રાજાઓ જે છે એની સાથે સંધિ કરવામાં આવતી હતી. તો આવી એક એ યોજના છે સહાયકારી યોજના, એના વિશે પણ જોઈએ પાઠ્યપુસ્તકને આધારે. સહાયકારી સૈન્ય યોજનાની શરતો. વેલેસ્લીએ યોજના બહાર પાડી હતી સહાયકારી યોજના. એની શરતો છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. જુઓ, હવે કોઈ પણ જે રાજા છે એને સૈન્ય આપશે. કોણ? કંપની સરકાર. હવે પ્રશ્ન ઉદ્ભવે કે કોઈ પણ રાજા છે ને સૈન્યની જરૂર શા માટે? એ સમયગાળા દરમિયાન કોઈ પણ રાજા પોતાને સુરક્ષિત માનતો નહીં, કારણ કે એ સમયે આપણે ત્યાં સામ્રાજ્યવાદની નીતિ, એટલે કે કોઈ પણ પાડોશી દેશ ક્યારે આક્રમણ કરી દે. આવી પરિસ્થિતિમાં અંગ્રેજો જે છે રાજાઓને સૈન્ય આપતા. એટલે ટૂંકમાં કહીએ તો આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. હવે આવી બાબતોને કારણે જો કોઈ રાજાને સૈન્ય જોતું હોય તો એ લશ્કરી ખર્ચ આપવો પડે અથવા તો એ એટલી આવક ધરાવતો કોઈ પ્રદેશ છે અંગ્રેજોને આપવો પડે. ટૂંકમાં કહીએ તો આ યોજના સ્વીકારનાર રાજાઓ મોટે ભાગે નિશ્ચિત થવા માંગતા હતા. એ કોઈ પણ પ્રકારનો ડર નહીં, કારણ કે એવું વિચારતા કે જો આપણી પાસે અંગ્રેજોનું સૈન્ય છે તો કોઈ પણ પાડોશી દેશ આપણી પર આક્રમણ કરશે નહીં અને આપણે શાંતિથી આપણા રાજ્યનો વહીવટ છે એ ચલાવી શકીશું. એની શરતો પણ ખૂબ જ અઘરી હતી. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. જો તમે સહાયકારી યોજના સ્વીકારી તો તમે અન્ય રાજ્ય કે પાડોશી રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકો નહીં, અને કરવી હોય તો કંપનીની પરવાનગી લેવી પડે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું, એટલે કે જે તે રાજા આ સહાયકારી યોજના સ્વીકારે છે એ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવો પડે, એવી એક શરત હતી. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય કોઈ વિદેશી વ્યક્તિ હોય તો એને અંગ્રેજ સિવાય અન્ય કોઈ વિદેશીને રાજ્યમાં નોકરી ઉપર રાખવાનો નહીં. હવે આ યોજના અપનાવેલ રાજ્ય અને શાસકો વિશે નામ આપ્યા છે. નિઝામ, હૈદરાબાદનો જે નિઝામ છે એમણે પણ સ્વીકારેલું. મૈસૂર છે, અવધ છે, ગાયકવાડ છે, સિંધિયા છે, ભોંસલે છે અને હોલકર, ઇન્દોરના હોલકર. તો આ લોકો જે છે કે રાજ્યો કે શાસકોએ સહાયકારી યોજના સ્વીકારેલી. અને ટૂંકમાં કહીએ તો અહીંયા એક ચિત્ર આપેલું છે, જેમ માછલીની ઝાડ નાખી અને માછલીઓને પકડવામાં આવે અને તડપાવવામાં આવે, એવી જ રીતે આ સહાયકારી યોજનાઓ જે પણ રાજાઓએ સ્વીકારેલી એ એમણે મીઠા ઝેર જેવી લાગેલી. શરૂઆતમાં તો એ સારી લાગે, પરંતુ સમય જતા એ યોજના જે છે એ ઝેર જેવી લાગતી હતી, એટલે સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી પણ કહી છે. આપણે 1.5માં અહીંયા પાઠ્યપુસ્તકમાં પણ એ ચિત્ર આપેલું છે, જોઈએ આગળ એના વિશે.
આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં કંપનીએ નિજામનો સાથ મેળવીને મૈસૂર ઉપર 1799માં પાછું આક્રમણ કર્યું અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. તો મિત્રો અહીંયા વેલેસ્લી સુધીની વાત કરી છે એની સહાયકારી યોજના. શરૂઆતમાં તો એ યોજના ખૂબ જ સારી લાગે, પણ સમય જતાં એક મીઠા ઝેર સમાન યોજના હતી. અને એમ કહેવું હોય તો કહી શકીએ કે વેલેસ્લીએ ખૂબ જ ઓછા સમયગાળામાં, એટલે કે 7 જ વર્ષના સમયગાળા દરમિયાન એણે સમગ્ર ભારતમાં અંગ્રેજોને સર્વોપરી બનાવી દીધા હતા. એ સમયગાળા દરમિયાન એને ટીપુ સુલતાનને પણ આ સહાયકારી યોજના સ્વીકારવા માટે કીધું હતું, કારણ કે અગાઉ કોર્નવોલિસે તો સંધિ કરાવી હતી, પણ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા કહ્યું, પણ ટીપુ સુલતાને સ્વીકારી નહીં. એટલે એમણે વેલેસ્લીએ જે નિજામ છે એનો સાથ મેળવી અને ચોથો મૈસૂર વિગ્રહ કર્યો. ટીપુ સુલતાન સાથે યુદ્ધ થયું અને એ લડતા લડતા ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. ત્યાર પછી હવે બીજા ગવર્નરો જે આપણે લિસ્ટ જોયા હતા એ બધા જ ગવર્નરોના નામ નહીં આવે, પણ વેલેસ્લી પછી સત્તા ઉપર જે ગવર્નર આવે છે એમાં હેસ્ટિંગ્સ નામ આપ્યું છે, કારણ કે જે મહત્વની કામગીરી કરી છે એવા ગવર્નરોના નામ જ અહીંયા લીધા છે. એટલે હવે પછી આપણે ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવે છે એના વિશે નેક્સ્ટ પીરિયડમાં જોશું. અસ્તુ.